सूरत के डुम्मस गांव स्थित समाज सेवी दीपक इजारदार के निवास पर गरीब एवं असहाय लोगों की सहायता के लिए धीरज संत सहायता कूपन का वितरण किया गया। कार्यक्रम में बड़ी संख्या में ग्रामीण और ज़रूरतमंद लोग पहुंचे। समाज सेवी दीपक इजारदार ने बताया कि वर्तमान परिस्थितियों को देखते हुए ज़रूरतमंद परिवार तक सहायता पहुँचाने के उद्देश्य से यह कूपन वितरण किया जा रहा है। कूपन लेने के लिए लोगों की भारी भीड़ उमड़ने से कुछ समय के लिए अफरा तफरी का माहौल भी देखने को मिला। इस दौरान दीपक इजारदार ने उपस्थित लोगों से शांति और संयम बनाए रखने की अपील करते हुए कहा कि यह सेवा सभी ज़रूरतमंदों के लिए है और हर पात्र व्यक्ति तक इसका लाभ पहुंचाने का प्रयास किया जाएगा। समय આપીએ અને કોઈ સંજોગોમાં મેં કદાચ 30 તારીખનો વાયદો બી કર્યો હોય તમને, પણ પરિસ્થિતિ એવી છે કે ધીરજમાં માલ જ ખલાસ થઈ ગયો છે અને વરસાદના કારણે ટ્રક આવી શકતી નથી મહારાષ્ટ્રથી। રોડ ખરાબ છે, તમે લઈ લો, ખાડા ટેકરાવાળા રોડ છે, તો ત્યાંથી બધું અનાજ આવે। હવે બીજી વાત કે મેં એને ચેક આપેલો હતો 2.5 કરોડમાંથી 1 કરોડનો, હવે તે પાસ થશે। અનાજવાળા એને 2 દિવસની ક્રેડિટ આપે તો 2 દિવસની ક્રેડિટ, હવે તો બધું અનાજ ખાલી કરી લીધું ત્યાં, તો અનાજની ક્રેડિટ આપે 2 દિવસની એ લોકોને, એ પેમેન્ટ કરશે પછી ઓર્ડર આપશે બીજો। એ બધામાં ક્યારે એ આવે માલ અને ક્યારે બીજું પેમેન્ટ એને હવે છે ને એનો વિશ્વાસ નથી રહ્યો। ફૂલ પેમેન્ટ હું એને કરીશ, એના માટે કઈ તારીખ નવી પડશે અને હું આપીશ કરો, પણ ક્યારે આપીશ હું પોતે હમણાં શ્યોર નથી। હું આજે ખોટો પડી ગયો અને એમ કે બીજું આવી જશે, પણ એવું નથી, ત્યાં માલ જ નથી। તમે બધા થોડા જવું જોઈએ। હાઈ ખામટા તમે ત્યાં ખરીદી કરવા ઉપડી ગયા અને સુરત વાળા એ લોકોના ક્લાયન્ટો અટવાઈ ગયા અને તે સંજોગોમાં વસ્તુ એ છે કે આમાં કઈ નવી તારીખ જે પડશે તેની તમને જાણ કરવામાં આવશે। ઓકે, હમણાં કઈ તાત્કાલિક થવાનું નથી। અહીંયા તમે આખા પોલીસ વાળાને સવારથી હેરાન કરો છો। મેં ક્યાં કે તમને કઈ કહેવું છે આજે? હું આવીને તમને બધા આવ્યો જરા બાથરૂમમાં જો, હું કઈ ધંધો કરું મારો કે દાન કરવું છે બરાબર છે ને હું આપીશ, પણ એની એક મર્યાદા હોય। તમે આ રીતે અહીંયા હલ્લો કરો અને પોલીસને બીજો ધંધો નથી કઈ? એ લોકોએ કાયદો વ્યવસ્થા ચલાવવાની હોય, એરપોર્ટ જવાનું, અહીંયા મસ્તી દીપલી સુધીનો સમય હોય તો એ લોકોને તમે પરેશાન કરો છો। એ લોકોની વાત નહીં માનો, મારી વાત નહીં માનો। હવે પછી હું તમને તારીખ આપીશ ત્યારે તમે આવજો। હું તમને આ બધું ચોપાની છપાઈને મોકલી આપીશ પરમ દિવસે।